કાંકરેજમાં નૂતન વર્ષની ઉજવણી આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે રાજકીય શક્તિનો સંગમ કંબોઈ જિલ્લા પંચાયતના ઉમરી ગામે હર ઘર સ્વદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના ભવ્ય વિઝનને જન જન સુધી પહોંચાડવાના ઉમદા લક્ષ્ય સાથે કંબોઈ જિલ્લા પંચાયત કાંકરેજ દ્વારા નૂતન વર્ષના શુભ અવસરે ભવ્ય સ્નેહ મિલન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું। કાંકરેજના ઉમરી ગામે શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કાર્યક્રમે વિસ્તારના સંગઠનાત્મક જોમને મજબૂત બનાવ્યું હતું। હજારો કાર્યક્રમોનું સંમેલન, સ્વદેશીકરણનું આહ્વાન। આ કાર્યક્રમમાં કાંકરેજ વિસ્તારના હજારો હોદ્દેદારો, કાર્યકરો અને મતદારો ઉત્સાહભેર હાજરી આપી, જેમણે પ્રદેશમાં લોક સંપર્કની મજબૂતાઈનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો। સમારોહનો કેન્દ્રીય ભાવ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને જનતા સુધી પહોંચાડવાનો રહ્યો। વિશેષ મુખ્ય વક્તા શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબે પોતાના પ્રેરક સંબોધનમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના વિચારને પ્રબળતાથી રજૂ કર્યો। શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબે જણાવ્યું કે દેશને આર્થિક રીતે સશક્ત બનાવવામાં દરેક નાગરિકની સક્રિય ભૂમિકા છે। સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનું મહત્વ સમજાવી આપણે લોકલ ફોર વોકલ મિશનને સફળ બનાવી શકીશું અને આત્મનિર્ભરતાના સંકલ્પને વધુ મજબૂત કરી શકીશું। આ સ્નેહમિલન સમારોહમાં અનેક અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા, જેમણે કાર્યકરોને નૂતન વર્ષની શુભકામના પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા। અગ્રણી નેતા શ્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, શ્રી નીરુભા વાઘેલા ઉમરી, અમરસિંહ મફાજી અરનીવાડા, સુરેશસિંહ વાઘેલા, ઈસુભા વાઘેલા આંગણવાડા, સુખદેવસિંહ સોઢા, સ્થાનિક પ્રતિનિધિઓ, રાનેરના સરપંચ શ્રી ચતુરસિંહ જાદવ, ભારુભાઈ સુથાર, રાનેરના કંતુભા જાદવ, શ્રી મેતુભા જાદવ, થરા માર્કેટયાર્ડના ડિરેક્ટર શ્રી ભેમસિંહ જાદવ અને ફુલાજી જાદવ, અન્ય મહાનુભાવો, પૂર્વ તાલુકા ડેલિગેટ દલપતસિંહ અને રઘુભાઈ જોશી। નૂતન વર્ષના શુભારંભે યોજાયેલ આ સમારોહ માત્ર શુભેચ્છાઓનું આદાન પ્રદાન ન બની રહેતા આગામી વર્ષ માટેના સામાજિક અને આર્થિક લક્ષ્યને કેન્દ્રમાં રાખી આત્મનિર્ભરતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનું એક અસરકારક પ્લેટફોર્મ સાબિત થયું। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ। અને રેડિયો કાઢવાનું કામ કરે છે। મિત્રો, આ સ્વદેશીની તાકાત છે। ગાંધી બાપુએ પણ કહ્યું હતું કે આપણે આપણા દેશને આત્મનિર્ભર બનાવવો પડશે, પણ એ વખતના સત્તાધીશો, એમના અનુયાયીઓએ ગાંધીજીના નામે સત્તાઓ મેળવી, પણ એમની વાત સાંભળી નહીં। મિત્રો, એક સમય હતો કે આપણો દેશ એ વિશ્વગુરુ હતો, આપણો દેશ સુખી ને સમૃદ્ધ દેશ હતો। આપણા દેશ લોકોની તમામ જરૂરિયાતો સંતોષવા માટે જે પણ જરૂરી ચીજ વસ્તુઓ હતી, બધી ચીજ વસ્તુઓ, ઘાત ચીજ વસ્તુઓ કે અન્ય કોઈ ચીજ વસ્તુ, એ બધી જ આપણે ત્યાં ઉપલબ્ધ હતી। અને દેશ એ સોને કે ચીડિયા કહેવાતો હતો ને એટલા માટે વિદેશી આક્રમણતાઓએ આપણા દેશ પર આક્રમણો કરીને દેશને લૂંટવાનું કામ કર્યું અને 1000 વર્ષ સુધી આ ચાલ્યું। પણ દેશ આઝાદ થાય પછી ફરી આપણો દેશ વિશ્વગુરુ બને, આપણો દેશ આત્મનિર્ભર બને, એટલા માટે ગાંધીજીએ વાત કરી હતી। પણ એ વખતના શાસકોએ જેની અવગણના કરી, એના કારણે આપણા દેશની સ્થિતિ શું થઈ? હમણાં ભારતસિંહ ભાષણ કરતા હતા કે દેશના આપણા નેતાઓ, પ્રધાનમંત્રીજી હોય, રાષ્ટ્રપતિજી હોય, એ વિદેશમાં જાય એટલે એમને માન સન્માનની જગ્યાએ એમની અવગણના થતી હતી। અને મને સુખદેવસિંહ બાજુ કહેતા હતા કે આપણે દોણા માગવા જતા હતા, મદદ માગવા જતા હતા,